અરે મહારાજા, અરે કેમ પંડિતજી? શ્રીફળ પણ હું દિલાવીને આવ્યો. અરે પંડિતજી, કયા રાજની અંદર શ્રીફળ દિલાવીને? અરે મહારાજા, ઘણા રાજને રજવાડા ફરી વળ્યો, પણ જ્યાં રાજ સારું હોય ત્યાં મૃત્યુનો સારો હોય, અને જ્યાં મૃત્યુ સારો હોય ત્યાં રજવાડું ન સારું હોય. પિંગલગઢના પઢિયા રાજા રહ્યા, એમના પુત્ર પ્રતાપ રહ્યા, એમને આપણી દીકરી સન્માન સાથે વિવાહના લગ્ન કરી કહીને આવ્યો પઢિયા રાજા. ભલે બહુ સારું. કેમ સતી? હાલ યાર બોલે બોલો. હા એ માતાજી બોલાવે કુંવરી આવજો. આવજો રાજને દરબાર આવજો, રાજને દરબાર માતાજી બોલાવે કુંવરી આવજો રે. આજ માતાજી બોલાવે કુંવરી આવ્યા રે. એવા તો રાજની અંદર શું મારા કામ પડ્યા? તારા પિતાશ્રી. અરે કેમ પિતાજી? એવા તો રાજની અંદર શું મારા કામ પડ્યા? અરે બેટા સગુણા, તારા લીલોડા શ્રીફળ દિલાવાના છે. ભલે બહુ સારું. અરે પંડિતજી, મારી દીકરી સગુણાના લીલોડા શ્રીફળ દિલાવજો. ભલે મહારાજા, બહુ સરસ. ये લીલુડા નારિયેર ઝીલો બેની મારા, ये લીલુડા નારિયેર ઝીલો ને ये લીલુડા નારિયેર ઝીલો બેની મારા, લીલુડા નારિયેર ઝીલો ને અરે પંડિતજી, સારા સારા વાર અને મુરત પણ હારે જોઈ વાળો. અરે મહારાજા, ચારો વાર સાતમ અને સોમવાર
બીજ તો માનો અને કિડની જાઈને આવશે મહારાજા. ભલે બહુ સરસ. કેમ દાસી? કેમ મહારાજા? કંકોત્રા લખ્યું. ભલે બહુ સારું. એક કંકુ ચાંદીને લખાવે કંકોતારે. મોકલો મોકલો કઈ દોડતા રૂડતા ગણપતિ દાદાને નોતાયા. દાદા તમે રે આવશો ને મંડપ શોભાશે. નહીંતર જાશે મારા મંડપ કેરી લાજા. ગણપતિ દાદા વેલા આવો ને. કંકો ચાંદીને લખાવે કંકોતારે. મોકલો મોકલો કઈ ચોટીલા રૂડધામ ચામુંડા વેલા આવો ને. માડી તમે રે આવશો ને મંડપ શોભાશે. નહીંતર જાશે મારા મંડપ કેરી લાજા. મેલડીમાં વેલા આવો ને. કંકો ચાટીને લખાવે કંકોતારે. ये मोर तारी सोनानी जात मोर तारी रूपानी जात. આવી સોનાની જાત મોર મોરી બોલો ભોજા ભગતની દેલીએ તૈયાર જ છે. જમણ 70 પૈકી મંડપ પહોંચે કન્યા પધાવરાઓ સાવધાન.
છે મારે ખાખરાની એવા ગામના આયો રે લાવલ છે મારે રામા પીર મંડળી ના ભાયો રે એમ કરી તેરા મંગલ પૂરા થાય. ચાલો ભાઈ આપણે અમારે નવા ગામથી રામદેવપીર બાપાનું નાનું મંડળ રામદેવપીર બાપાના નાના મંડળ નવા ગામ તરફથી સગુણાબેનના હાથ ગણાની અંદર 1100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય. અને બીજી ખાસ ખાખરાડી ગામને જાહેરાત કરવામાં આવે છે કે આમાં જે કંઈ પણ આવક આવે તે બધી આવક ધર્મ કાર્યના લાભાર્થે વપરાય છે. તો જેને જ્યાં પણ મોજ આવે ત્યાં વરાવતા રહેજો. હા, એક રામના ભરોસે સગુણાબેનના હાથ ગણાની અંદર 100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હિન્દવા પીરની જય. અરે સુખાભાઈ
ચાલો ભાઈ, અમારે વાસુદેવ તરફથી સગુણાબેનના હાથ ગણાની અંદર 100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય. રામના ભરોસે 100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય. રોજડી ઘોડીને પાતળીઓ રોજડી ઘોડીને પાતળીઓ હો ગામના સીમાડા પડતા ભાઈ રોલ્યા માનારા. હો ગામના સીમાડા પડતા ભાઈ અમારે સામતભાઈ પોલાભાઈ મગવાનિયા તેમના તરફથી 100 રૂપિયા સગુણાબેનના હાથ ગણાની અંદર આવે છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય. અરે સુખાભાઈ અરે ઘેર રાજા યજમલ ને ઘેર માંડવો સહેલડી રાજા યજમલ ના ઘેર
સામળીતાભાઈ, જયેશભાઈ, મિત્રાજભાઈ, સગુણાબેન ને 100 રૂપિયા અર્પણ કરો છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય. એક આપણે જયેશભાઈ, નીતિનભાઈ, સગુણાબેન ને 100 રૂપિયા અર્પણ કરો છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય. એક રામ ભરોસે 100 રૂપિયા અર્પણ કરો છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય. ત્રીજા ત્રીજા મંગલિયા વર પાય રે ત્રીજે તે મંગલ ગાયો ના દાન દેવાયા રે તન દેશ મારે ખાખરાડી એવા ગામના ભાયો રે લાવો લેશ મારે રામા પીર ભંડલીના ભાયો રે હીરે મંગલિયા વૈકુંઠમાં જઈ વખણાય રે એમ કરી ત્રીજા મંગલ પૂરા થાય. હા હા અમારે ગોવિંદ બાપુ તરફથી 100 રૂપિયા સગુણા બેન ના હાથ ગણાની અંદર આવે છે. બોલો રામા પીરની જય. મનસુખભાઈ નરસિંહભાઈ શેટાણીયા તેમના તરફથી 500 રૂપિયા સગુણા બેન ના હાથ ગણવા આવે છે. બોલો રામા પીરની જય. 500 રૂપિયા વિશાલભાઈ મનસુખભાઈ શેટાણીયા તેમના તરફથી સગુણા બેન ના હાથ ગણાની અંદર આવે છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય. એક રામના ભરોસે 100 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. કોયલ બેઠી આંબલિયા જો મોગલિયો બેઠો ને ગઢને કાગરે માણારા ઓસી આવી રાત મે કોયલ ને દેવમારો આપણ દે. કોયલ માગે કડલાની જોડજો અને મોરલિયો માગે ને નદીએલ લાગજો માણારા. ઓસી આવી રાત મે કોયલ ને દેવમારો આપણ દે, આપણ દે. સંજયભાઈ નવગણભાઈ શેટણીયા તેમના તરફથી
₹200 સગુણાબેનના હાથ ગળાની અંદર આવે છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય. ₹500 રામના ભરોસે સગુણાબેનના હાથ ગળાની અંદર આવે છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય. અશોકભાઈ હોમાભાઈ તરફથી ₹100 સગુણાબેનના હાથ ગણાની અંદર આવે છે. આપણે કાનુભાના પરિવાર તરફથી સગુણાબેનના હાથ ગણાની અંદર ₹2100 આવે છે. બોલો રામા પીરની જય, હિન્દવા પીરની જય.
વાસળીએ રે ઓળાવો રે જય શ્રી રામ. સેટિંગ કરી વાળો ચા પીવે તા સેટિંગ કરી વાળો હલ 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 એક આયો તો પરદેશી પોપટો રે બિનબાર રમતા માંડવડાની હેઠ એ દુતારો એમ ધૂતી ગયો રે એક આયો તો પરદેશી પોપટો રે હલ 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 કેમ બઢિયા રાજા જય મહારાજા જમવાનું તૈયાર છે તો માટે જમવા ચાલો અરે ધમાલ તમારે દીકરા ગલાને દીકરીની કેવડી ધમાલ અરે બઢિયા રાજા મારે સંતાનમાં 3 દીકરી છે પુત્ર નથી અરે ધમાલ રાજા મને તો ખબર હોત તો મારા પ્રતાપની જાન લડાયા નો આવે વાંચના ઘરના પટિયાર રમતો નથી પટિયાર કહે એટલે ધમાલ તમે સાંભળો
અંદર સંતાન નો થાય ત્યાં સુધી પીગલ ગઢના પદરમાં પગ મૂકતા નહીં. જય માં ભવાની. હલ 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 હલ. અરે કેમ પિતાજી સાસરે તો હું નહીં જ જોઉં. હવે કેમ બેટા સગુણા દીકરી રાજાની હોય કે રંકની એક દિવસ સૌની દીકરી સાસરે શોભે માટે સુખેથી સાસરે સીધાઓ બેટા. તો દીકરી કહું અને પિતાજી તમે સાંભળો. હેડિયા દીકરી કહું લે બાપુ મારા જા બાળ રે. તારી જાઉં મારા દીકરા
કેમ સતી કેમ આજ તમારા કહેવા મુજબ સગુણાના પેલાસર વિવાહ કરી આપવા હવે મને હસતા મુખે રજા આપો મારે કોઈ દેવ દર્શને જવું છે બહુ સરસ આજ હાથનો હથિયાર રાજા પ્રધાન ને સોંપે હું કોઈ દેવ દર્શને જાઉં છું અને જો શિવશંકર ભોળાના પ્રસન્ન થશે તો ફરી પાછો કોપરગઢ આવીશ નતર હું મારું કાયાનું કલ્યાણ કરી દઈશ
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. સમાજની અંદર મારા ઇન્દ્રસન ડોલો લાગ્યા છે. તેઓ કે કોણ ભક્તવાન છે, કે મારા વેદ પડાવવાની છે. લાય મારી ઇન્દ્રસનમાં જાણ જરૂર.
નકર તેના ધરતી મને જુદા કરું છું. અરે કેમ ઇન્દ્ર રાજા, જે તમારી ઇન્દ્રપુરી ડોલે એ મારી બ્રહ્માપુરી ડોલે છે. આમાં હું કાંઈ જાણતો નથી. જો તમારી એક ના હોય તો આપણાથી મોટા વિષ્ણુ છે તેમને બોલો. એમને બોલો. ઇન્દ્ર રાજા બોલાવે. અરે કેમ રાજા ઇન્દ્ર, અત્યારે શું મારા કામ મળ્યા છે? કે વિષ્ણુદેવ, આ ઇન્દ્ર કહીને વિષ્ણુ સાંભળો. એટલે બહુ સારું. કેમ રાજા ઇન્દ્ર? અને તમે કઈ જાણતા હોય તો મને જલ્દી બતાવો, નકર તેના ધરતી મને જુદા કરું છું. શાંત થા ઇન્દ્ર રાજા, શાંત થાઓ. જેવી તમારી ઇન્દ્રપુરી ડોલે છે એવી જ મારી વિષ્ણુપુરી ડોલે છે. આમાં હું કાંઈ જાણતો નથી. જો આપની આજ્ઞા હોય તો આપથી મોટા શંકર છે તેમને બોલાવું. એમને બોલો. આદ વિષ્ણુ બોલાવે શંકર આવો રે. આવજો ઇન્દ્રપુરી મોરા, વિષ્ણુ બોલાવે શંકર આવો રે.
ઇન્દ્ર રાજા બોલાવે છે. અરે ઇન્દ્ર રાજા શા માટે બોલાય? કેમ ભોળાનાથ આ ઇન્દ્ર કહીને સંદેશ સાંભળો. અરે બહુ સારું. એ તો મારો ઘોડો ભગવાન સામે તપે બેઠો છે એટલા માટે તારી ઇન્દ્રપુરી ડોલે છે. એ ઇન્દ્ર તમે ઇન્દ્રપુરી માં જાઓ Bye.
નહીં. જો તમારે પુત્રનું ફળ મેળવવું હોય તો દ્વારકામાં જાઓ. ત્યાં રણછોડ જરૂર તમારી મનોકામના પૂર્ણ કરશે. હરે ફરેલી બાપા મને સપનું આવ્યું કઈ ખબર ગળો ગળતી મને સપના રૂપી દર્શન આપ્યા કે રાજા અજમલ જો તમારે સંતાનનું સુખ મેળવવું હોય તો સવારે ઘીના લાડુ લઈ દ્વારકામાં જાઓ. જાઓ દ્વારકામાં ભલે બહુ સારું. કેમ છો સવારે ઘીના લાડુ બનાવી આપો મારા ભગવાનને થાળ ધરો. આજે સવાસે ઘીના રે સજે હરે પુજારી બાપા દ્વાર ખોલો મારા ભગવાનને થાળ ધરવો છે. અત્યારે રાતના 12 વાગે ભગવાન સુઈ ગયા હોય સવારના 8 વાગે આવજો. હરે પુજારી બાપા જો રાતના 12 વાગે ભગવાન સુઈ જાય તો પૃથ્વીનો પ્રકાર થાય માટે દ્વાર ખોલો મારા ભગવાનને થાળ ધરવો છે. સ્નાન કરીને આવ્યા છો અરે આયા જંગલમાં ક્યાંથી સ્નાન કર્યું? બાજુમાં ગંગા અને જમના વહે છે તો માટે સ્નાન કરતા હો. એ ખડ ખડ વહેતી ગંગા ને જમના ખડ ખડ વહેતી ગંગા ને જમના
કચુર કવાટ પૂરા કરો જા ભગવાન પછી હુઈ જાય હે કૃષ્ણ કનૈયા આવો હે રાધાજી ને લાવો મારા વાલા જમવાને કેમ ભગવાન તમે મારી મૂર્તિ ખંડન કરી નાખી આ મૂર્તિ લાડવા ન ગમે જો આપ મને તો હું જમીદાર અરે પૂજારી બાપા હાચા ભગવાન જો હોય તો ક્યાં જોવા મળશે કેમ ભગવાન હાચા ભગવાન જો હોય તો દરિયાની અંદર ઢૂમકો મારો એ હાચા ભગવાન જરૂર જોવા મળશે આજ પૂજારીએ માન સમદાર ફેંકો વાગે
અત્યારે પૂજારીએ મારા ભોળા ભગતને સમદનની અંદર ફેંકા છે તો લાવ સમદનની અંદર સોનાની દ્વારકા બનાવું અને પધરની પાણીયારી મોકલું. એ યમુનાના પાણી જતા રે કાનાને જોયા પાણી ભરીને છે તો આ કયું નગર અને કોણ રાજા રાજ કરે છે? તમારા માટે પાદરની પાણીને પૂછી દઉં. હે પાદરની પાણીયારી તું જા મારી બેનો. પાદરની પાણીયારી તું જા મારી બેનો. આપો યારે નગરીને પાણીયાનો રાજ. આપો યારે નગરીને પાણીયાનો રાજ. વાહ પ્રભુ વાહ. તમારી લીલાનો કોઈ પાર નથી પ્રભુ. મારે ક્યાં આવવું હતું ત્યાં જ હું પહોંચી ગયો છું.
આગે અરસા પરસરાઈની ચોકીયું ફરે દ્વારે માથા પટકી પટકી અને મરી જઈશ સતાય મને ભગવાનના દર્શન ન થાય તો લાવ પરોડિયા ભાઈને પૂછી દઉં અરે પરોડિયા ભાઈ મારે ભગવાનના દર્શન કરવા છે અરે પરોડિયા ભાઈ જો ભગવાન સુઈ જાય તો પૃથ્વીનો પ્લેકાર થાય માટે દ્વાર ખોલો મારે ભગવાનના દર્શન કરવા છે ભગવાનના દર્શન કરવા છે આપને કોઈ મળવા માંગે કેમ પરોડિયા કોઈ પણ પ્રેમી ભક્ત હોય તો એને પ્રેમથી અંદર આવવા દુઃખ તો અમારા જેવા મૃત્યુ લોકના માનવીને હોય આજ દ્વારકાના અધિપતિ કાળિયા ઠાકરને સેના દુઃખ આજ લલાટે પટારે પ્રભુ સેના રે મજા રાજા અજમલ પોતે પ્રભુ અરે રાજા અજમલ તો આવું શા માટે કરવું પડ્યું તમારે અરે પ્રભુ આપ તો અંતર્યામી છો બધું જાણો છો છતાં શા માટે મને પૂછો પ્રભુ જાણો છું પણ છતાં આપના મુખથી સાંભળવા માંગુ છું અરે પ્રભુ તો મને તમારા જમણા હાથનું એક વચન જોઈશે કેમ રાજા એ મારું વચન છે આ દિલ તેરો વિકલો પગ મારે
એમાં પુત્રનું ફળ છે જ નહીં. અરે પ્રભુ, તો આપ કહી દો કે મારું વચન દ્યો. અરે રાજા, આજ આટલા વનવગડા વલાવી, દરિયા જેવા સમુદ્ર વલાવી આજ દ્વાર સુધી પૂજ્યા છો, તો મારાથી તમને ખાલી હાથે પાછા ન કઢાય. માટે અમર ડાલીનો એક તમને પુષ્પળ આપું છું. આજે અમર ડાલીનું પેલું પુષ્પળ આપું. સેવા તમે કરો ડાળમાં, સેવા કરો ડાળમાં. ડાલીનું પેલું પુષ્પળ આપું. આજે અમારો ડાયલો પેલો પુષ્પળ આપો. વાયરી કરે નવ માસ સેવા કરે નવ માસ. અમારો ડાયલો પેલો પુષ્પળ આપો. કેમ રાજા? કે પ્રભુ, આ અમરડાલીનું પહેલું મેં તમને ત્રણ પુષ્પળ આપ્યું છે. એમની સેવા તમે 9 માસ કરજો, જરૂર તમારા વાંજિયા મેળા ભાંગશે. હરે પ્રભુ, એક દીકરી દીકરા વાળા ન કહેવાય. હું પોકણગઢ ની અંદર હોઉં તો પોકણગઢ ની ભંજા મને મેણા બોલે કે રાજા અજમલ, તમે તો એક સ્વાર્થી છો, તમે તમારા સ્વાર્થના કામ કરીને આવ્યા. પ્રભુ, એક મારું એક પરમાર્થનું કાર્ય છે પ્રભુ, કે અમારા પોકણગઢના પાદર ભેરવા નામનો અસુર છે પ્રભુ, એનો સહાર કરવા માટે આજ મારા દ્વારકાના નાથ તમે પ્રભુ મારે ત્યાં પધારો પ્રભુ. અરે રાજા અજમલ, હું આવું તો ખરો, પણ એ પહેલા મારે તમારું વચન જોઈએ છે. ભલે પ્રભુ. કેમ રાજા અજમલ, જ્યારે કોકણગઢની અંદર મારી 54 વર્ષની ઉંમર પૂરી થાય ત્યારે હસ્તમુખથી મને વિદાય દેવી પડશે. ભલે બહુ સારું પ્રભુ. આજ અમર ડાલીના બીજા પુષ્પળ આપો. આજે અમારા ડાળીના બીજા પુષ્પળ આપો. ઉઠાડજો પારણિયાની માં, અમર રે ડાલીના બીજા પુષ્પળ આપો. ઉડાડસ પારણિયાની માં, અમારા ડાળીના બીજા પુષ્પળ આપો. કેમ બરોડિયાઓ, તમને હું મારા ભમર બાલા તરીકે રાખીશ. કેમ લક્ષ્મીજી, તમે ઉમરકોટ સોઢા રાજાના ઘરે અવતાર ધારણ કરજો. તમારા શરીરે અનેક ખોટું હશે, કોઈ રાજવી તમારું શ્રીફળ નહીં સ્વીકારે. જ્યારે મારી કોકણગઢની અંદર 20 વર્ષની ઉંમર થશે ત્યારે હું તમારા શ્રીફળ સ્વીકારીશ. કેમ પ્રભુ, તમે જશો તો મારું શું થશે? મારું કલ્યાણ કરતા જાઓ. કેમ ગરુડજી, તમને હું મારા લીલવા ઘોડલા તરીકે રાખીશ. અને બહુ સારું. કેમ પ્રભુ? કેમ રાજા અજમલ, તમારી લીલાનો કોઈ પાર પામી શકતો નથી પ્રભુ. એક દિવસ જૂનાગઢની માલિકા નાગર નરસિંહ મહેતાને રાસલીલા બતાવી. આજ પ્રભુ મારી આશા છે કે મને તમારી રાસલીલાના દર્શન કરાવવા. ભલે બહુ સારું.
હાલો 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 હવે જુદા બાલિકામાં જઈ તમારો દી ભર્યો વાલા ખબરો લીધી નહીં તે કાંઈ ખબરો લીધી નહીં તે કાંઈ નાનપણ નાય જુલ લેણલા જી 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 ઓહ તું તો કાં ભૂલી ગયો ને ભગવાન
દ્વારિકાધીશની જય. હરે પ્રભુ, બોલો રાજા અજમલ. આપ તમે મને જે અમરડાળીના જે 2 પુષ્પ આપ્યા, જરૂર. એનું પ્રભુ મારે નામ શું રાખવું એ પ્રભુ મને જણાવો. ભલે ભક્તરાજ, જે પેલું પુષ્પ આપ્યું છે તેનું નામ જણાવું છું તમને. હે રાખજો રે રાખજો એ વિરમ દેવ એના બોલો રાજા અજમલ. આપ તમે મને જે બીજી અમરડાળીનું પુષ્પ આપ્યું પ્રભુ એનું શું નામ રાખવું એ મને જણાવો. એટલે બહુ સારું. હે રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ હે રાખજો રે રાખજો રામા આજ તમે મારા ઘરે આવો એની મને કાંઈક એવી નિશાની આપો કે પ્રભુ આ દ્વારકાનો અધિપતિ કાર્યો ઠાકર આજ મારે ત્યાં અવતાર ધારણ કરો એવી કાંઈક મને નિશાની આપો પ્રભુ. ભલે બહુ સારું ભક્તરા. હે નિશાની આપું કુમકુમ પગલે બાંધજો અરે ભક્તરાજ, કઈ સાલે આવું છું એ પણ તમને જણાવી દઉં છું. હે સાલયા પૂત ચમુક સોલે સાજતો હે સાલયા પૂત ચમુક સોલે સાજતો જ્યારે તમારા રંગમેલ ની અંદર કુમકુમ ની પગલી પડે એટલે એમ માની લેજો કે આજ દ્વારકાનો નાથ દ્વારકા છોડી તમારા કોકણગઢ માં પગલી મેળવી દીધી છે. ભલે બહુ સારું. હા, અત્યારે મેં રાજા અજમલને વચન તો આપી દીધા છે, પણ આ વાતની ખબર મારા મોટા ભાઈ બલરામને નથી. તો લાવ એને અહીંયા બોલાવું અને એને પણ મારા વચને બાંધું. આજ કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે
લાડુના ઘા મારનાર આ જાડીના ઘા મારનાર બીજું કોઈ નથી પણ પોકણગઢના રાજા અજમલ છે એમને મેં અત્યારે વચન આપી દીધા છે અરે ભાઈ